4-5 સપ્ટેમ્બરથી 8-9 સપ્ટેમ્બર વચ્ચે ભીષણ વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તો નમસ્કાર મિત્રો, દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું। જી હા મિત્રો, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે। બીજા તાલુકા તમે જોઈ શકો છો મિત્રો, કેટલો બધો વરસાદ પડ્યો છે। તેના કારણે પાણીનો પુરવઠો વધી ગયો છે, ડેમો ઓવરફુલ થઈ ગયા છે અને નદીઓ પણ છલકાઈ ગઈ છે। કેટલા ગામો તણાઈ ગયા છે। પંજાબમાં તમે જોઈ શકો છો મિત્રો, કેવા ઘટના બની હતી, કારણ કે આજે હવે ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ, નવસારી, વલસાડ અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી વગેરેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ઝાબક્યો છે, જેના પગલે નર્મદા ડેમના પાણી પુષ્કળ આવક વધી ગઈ છે। ત્યારે સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવાયા છે। ઉપરવાસમાંથી 5,30,981 ક્યુસેક પાણીનો આવક થઈ છે।